પાણી અહીંયા બે કેવી રીતના પણ પેટ્રોલિંગ કરતા એવી રીતના આમ આટા મારે આમ તો નીકળ એવડી મોટી છે આમ જોઈ આમ નાની લાગે આમ જો હાલી નથી એકતી તમારે જેવા અહીંયા આવીને બોલ બોલ કરે ને એટલે એ વાઘને ન ગમે એટલે ઊંધું ફરીને હુઈ જાય ને ખામે એક ઓલા વણે જાય ઊંધું ફરીને બેસી ગયો આ ભાઈ એ કે આ બધે બહુ દેખી ઘૂડ કેવું સિંગડા વાળું ઘૂડ જોવા શિંગડા જોઈ ને એના સિંગડા જોવા ફરી એની હા રાઈડ નાખ તો કે પાંડા તો અહીંયા કોઈ ઉભું રહે રાઈડ નાખી કોઈ ન શું છે હા જો શેઢાળી જોવા મળી ગઈ જો કાંટા આના કાંટા તો તમને ખબર ઈમુ જોવા મળ્યું ઈમુ કેવા બે હાલ્યા જાય જો તો કેવી રીતના અહીંયા જોઈએ કરું ઓલા પણ એ છે મહાદેવને જય માતા સ્વાગત છે તમારું બધા નવા વિડીયોમાં. આજે આપણે 5 વાગ્યાને ઊભા છે છેલ્લા સહી અને અત્યારે વાગ્યા છે 6:30 કેમ કે નાય બાઈને બધું મોડું થઈ ગયું. આજે જવાનું છે આપણે મોટો ઓલો પણ આજે મોટી છે ટ્રીપ અને આજે જવાનું છે અમારે ક્યાં છે એ તો તમે વિડીયો તમને ખબર હશે, તમે રહેશો તો તમને ખબર પડશે ને. તારે શું કેવું? થંબનેલ જોઈને ખબર પડી જાય. આપણે રુદ્રા જો આમ જો અત્યારે હેડો પાડે જો આમ ક્યાં એને આજે મોટી ટ્રીપ મારવા લઈ જવાનું છે આપણે. હવે હાલતી હાલો તો આપણે હવે તમને ડાયરેક્ટ મળશું મોટો લાગો કેમ કે અત્યારે અંધારું છે ને વ્હાઈટ એંગલ પછી આમ થોડું વાંધવાળું થાય ને હાલતી હતા 6:30 મેં એમ તો કીધું તું ટંકી ફૂલ કરાવવા દો ખાલી થઈ ગઈ ફૂલ કરાવીને મોટી ટ્રીપ મારવાની છે આપણે. ફૂલ કરી દે કેટલા વેલા ઉભા થાય આપણે કોઈ ઉભા નથી થતા. આજે અમે પહોંચ્યા છે અમારા ભાવનગર નો એડ. હજી ભાવનગર ઠંડી એટલી લાગે ને કે ધીમા જાય છે. જો 50-60 વધી બહુ નહીં હાંકતા આપણે. ત્યારે હાથ ને પગ ને ચૂન થઈ જાય. હા આ બધા ટ્રીપમાં જાય છે આવી રીતના ટ્રીપમાં ફરવા જાય છે. અમે ફરવા જ જઈએ છીએ ને. આ જો બાયપાસ કાઢેલો છે અમદાવાદ વાળો. આપણે આવ્યા છે નારી ચોકડી દયાલ મંદિર વગી રાજકોટ 158 ને આ અમરેલી 104 અત્યારે રાઈડર છે બધા જાજા વાગે રાઈડર જ અત્યારે જાય છે ઠંડીના. કેમ કે ઠંડીના બહુ મજા આવે. કેટલા જાય 107 રાઈડર જાય છે. અને અત્યારે આપણે ભેગા છે ખોડિયાર મંદિર નો ગેટ. જય માં ખોડિયાર. અને અહીં તો કોને ખબર હોય આમ જો અત્યારે કેટલાક વાગી ગયા છે 7:30 જેવું થવા આવ્યું છે ને આમ જો અત્યારે હજી અહીં ઝાકળ જ પડે છે. આમ આ સાઈડ બહુ છે ગાવાને ઠંડુ ઉગી જાય છે. સિહોર નું ફેમસ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. અમને તો ખબર છે શું ફેમસ છે. બે વસ્તુ ફેમસ છે. હા પાંડવ કે એમાંથી ને એક ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. તમે કોઈ કોમેન્ટ નહીં કરતા પણ કોઈ કોમેન્ટ જ નહીં કરતા. ખબર હોય ને તોય કોઈ કોમેન્ટ નહીં કરતા. મિત્રો આપણે અત્યારે છે ને સિંહોર વટી ગયા છે ને આપણે લીધો છે નાનો અમથો ઓલ્ડ ને ભાવેશ જોયા ઓલ્ડ ની ધતરો આખો કેટલી ઠંડી લાગે આમ. અહીંયા જો તમે કુંદરા કેટલા મસ્ત છે. આગળ વાહે નહીં આગળ એને યાર ઉડવાનું મન થઈ ગયું જો. હાલો બેઠો હાલો નકર આગુ પડી જાય 50 કિલોમીટર નથી કઈ. હાલો બેઠો હારું હાલો એમ નીકળી અહીંથી કારણ કે બહુ વાર લગાડી દીધી આઈ ને એટલે. હજી કેટલા વાગ્યા જો કેટલા વાગ્યા અત્યારે 8:30 છે તો હજી એવી ને એવી ઠંડી છે હજી. આ જો રંગોલાનું બધે ઠેર લગન આખા રંગોલામાં ગાંઠિયા જ તે ફેમસ રંગોલાના ગાંઠિયા છે એટલે ગાંઠિયા તો હોય ને. જો ને બનતા તો હોય 24 કલાક હું આખો દી બનતા તો હોય આમનો. અહીંયા આગળ મેન દુકાન તો આગળ છે ઓલા પણ ત્યાં બધા બોલે મસાલો કેવો પાંડા ક્યાં નો હોય. જો અહીંયા બસ વાળો હોલ્ડ કરે એટલે અહીંયા બધા જાજા વાગે અહીંયા બધા લેવા ઉભા રહી. જો અહીંયા બહુ ગરદી હોય. અહીંયાથી બધી દુકાનો જ બને છે રંગોલાનો. તો ડેમ છે આ ડેમ છે ને પાંડા હે. અહીંયા રંગોળી નદી. અહીંયા તો જો અહીંયા કેવી રીતના રસ્તો છે આમ ડાયરેક્ટ સીધો જ તે. ઢોરો એટલે ઢોરો અહીં કેમ કે રેલ ફાટક નીકળે ને
જો આ રેલવે માટે આ કિલોમીટર તમને ઢોરો જો કેવી રીતના આમ ચડી આમ સીધો જ ત્યાં ડાયરેક્ટ. એની પછી નીચેથી ઝાડો ઠેઠ ઉપર અડી જાય. કેવો નજારો કેવો લાગે આમ જો તમે, મસ્તી નું લાગે આમ. ફોટા પડે ને પણ અહીં ઉપર ફોટા ન પડે, રિક્સ વાળું કામ છે કહેવાય. જો અહીંયા રેલ દેખાય, જો કે અહીં રેલ ડાયરેક્ટ ઉપરનો નજારો હજી ઝાકળ જ પડે આમ. ઝાડવા કેમ આવડે, આ કેવી રીતના આમ નજારો લાગે આમ તો ઝાકળ તો જો તમે એક ફેરી હેઠા ઉતરી ગયા આવડે. એટલે અહીં લોકો રસ્તો કેવી રીતના બનાવે છે. અહીંયા સર્કલ કેવો શીતલ નો કોણ, અહીંયા જો કેવો કોણ છે. અહીં સોકડી છે. આપણે આ પેલી ફેરી આ રસ્તે હાલ્યા એટલે આપણે આવું બધું નવું નવું જોવા મળે. અહીં ડેમી છે જો નાને આમ તો, અને હિસ્કા ને એવું અહીં કેટલું બધું છે. આગળ ઓલા મસ્તી ના ઘર નાના ઓલા ને આવતા ચકલી ઘર એ બહુ હતા, પણ એ વિડીયો દીવા બન હતો આપડો કઈ લીધો નહીં. ગયે કા જતા ને અહીંયા હિસ્કા છે કેવો મસ્ત. હા એમ તો કઉ છું. આ બધું મને લાગે માર્કેટ લાગે તો અલંગ નો અલંગ નો ઓલો ફ્રીજ અલંગ જેવું આમ લાગે. અહીંયા ટેમ્પા બનાવે લાગે મને એવું લાગે. જતા આ કેવો મસ્તી નો બનાવે નવો નવો ટેમ્પો છે. આ કયું ગામ છે? ગામ તો નથી ખબર. આ બમ્પે બમ્પે બધે ખાતર નાખેલું છે. એનું શું કારણ છે? ઉરિયા ખાતર આવે ને ઓલું સફેદ ગોટી વાળું એ નાખેલું છે. અહીંયા જો વોશિંગ મશીન, અહીંયા આ શું છે? અહીંયા ભાઈ વોશિંગ મશીન નવા જ ત્યાં આવતા. આમ જો આ પવન ચક્કી ના ઓલા શું છે? હેઠેના ઓલા આવતા છે એવડે કેવો ત્રણ પીડા છે. ખટેરામાં જો આ રાતે જ મને લાગે હાંકતા છે. તને શું લાગે ભાંડા? રાતે જ તે હાલે, કેમ કે અત્યારે હાઈવે ઉપર તો થોડોક વાંધો ન આવે, સિટીમાં કેવો આવે. જ્યાં વોટર પાર્ક છે જો આપણે આ જૂનું બુલેટ રાજપૂત, આ કયું કેવાય જો આમ સાયલેશન જો ઓરિજિનલ હો. એનો નંબર છે GUO. ઈ કેનું હે? આ ઓરિજિનલ બુલેટ કહેવાય, રોયલ વાળાનું. અત્યારે એવા નથી આવતા. હવે જો એક નંબર સાઉન્ડ, એક નંબર એનું સાયલેશન જ એવો આવે. અહીંયા જો પવન ચક્કી નો પ્લાન છે. આ બધા અહીંયા બનાવે વાંકડા ને એવું. જો આ કેટલા એકરમાં હશે આમ જો તમે. ટોટલિંગ બધું અહીંયા બની જાય છે. ઓલામાં તો ખાલી એનું ઓલું રાઉન્ડ ઓલું આવે ઈ જ છે. ઓલા ઈ કેવા લાગે? બોટું જેવા લાગે. એના મેન ઓલો આવે ને શું કેવાય, જે પાવર છે ઓલો બધો કરે વૈષ્ણવ ઓલું સકડો આવે. તો અત્યારે આવ્યું છે આટકોટ, અને આ કઈ આપણે મૂર્તિ છે? સરદાર વલ્લભભાઈ ની. કઈ મસ્તીની છે જો આટકોટ. આપણે રાજકોટ પહોંચ્યા માંડે કે મને ભૂખ લાગી ગઈ છે. જો અહીંયા જઈ તો ખાવાય મળી આમ હજી તો. અને આ ફોનમાં જ બધે મછરી ને એવું બધું સોંટી ગયેલું છે, ધૂળ ને એવું. કેમ કે અહીંયા સડાવાલા હતા એટલે એમનો ક્યાં ખાવા જ મળે છે. આ રહેવાતું નથી. અહીંયા ગાંઠિયા ફેમસ છે. ઓલો પણ બહુ ઓલે ગળદી છે અહીંયા છે ને ત્યાં. ક્યાં ગાંઠિયા હતા ને ત્યાં. અત્યારે જો આપણે સમોસા ખાતા તીખા એવા લાગે ને, લીલી ચટણી ખાધી ને એવી તીખી લાગી ને હેડા વીયા છે. હેડા એમ થાય જાતા હતી ને આપણે સમોસા ખાઈ દીધા ને હવે તો આપણે હવે નીકળ્યા છે પાછા. હવે નાસ્તો કરી લીધો છે. ચાલો હવે સીધા રાજકોટ. જો અત્યારે અહીંયા સરદાર કેવું મસ્ત છે. અહીંયા જો આઈ લવ સરદાર એમ છે. અને હજી તો આપણે કેટલું રાજકોટ તો હજી 30 કિલોમીટર છે. હજુ કેટલા વાગી ગયા અત્યારે? 10 સાડા 10 થઈ ગયા. બહુ લીટ બહુ મોટી પડે. આમ જોયામાં નાનું લાગે આપણે. આમ 150 કિલોમીટર, 150 ની 170 77 ની આજુબાજુમાં થાય. આ કયું ગામ છે? સરદાર કઈક એવું હતું ને. આજે ડેમ છે જો. આ બધા પહાડી ઇલાકો આવી ગયો. આમ પહાડી જ છે. આમ આ ડેમ બહુ મોટો છે. અહીંયા ધાર હોરેલી છે આખી. અહીંનો રસ્તા નીકળેલા છે. ઓલા પણ એમાં ઓલું છે નાને હું ટાપુ, ઓલું શું કેવાય ટાપુ? આ નાને એમ તો ટાપુ છે. જો ઓલા પણ તમને દેખાતો એક ઓલા પણ એ તો મને લાગે ઓલું છે. અને ડુંગરા પર મંદિર કેવું લાગે આમ જોયામાં. રસ્તાના કાંઠે ઈ પાછું આવું ઉપર ડુંગરો ને અહીંયા પછી તળાવ.
ડેમ ડેમ તળાવ એ તળાવ કે ડેમ ડેમ જ કહેવાય ને મોટો હોય એટલે અને આ શું છે ટાવર લાગે આ છે તમને દેખાતો તો આ શું છે ટાવર છે કે હમણાં તમને બતાવું જો અહીંયા કેવો ગેટ છે યુનિવર્સિટી હોવાનો રાજકોટ નો હવે આપણે રાજકોટમાં આમ એન્ટર થઈ જાય જો એવો રસ્તા કે એક નંબર રસ્તો અને જો ઓલો તમને ડેમ કીધો ને ઓલો ટાવર જો તમને કહેતા હતા અહીં જો કેવો બજાય છે આ નદી નદી વચમાં જો પુલ હતો એવું લાગ્યું ઓલા આપણે અહીંનો રસ્તો તો જો એક નંબર અને આ બધું શું છે હા મને લાગે રવિવારી ભરાતી છે અહીંયા રવિવારી ભરાય છે જો અહીંયા મિત્રો ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા ક્યાં ના ને હવે અત્યારે અમે ક્યાં પહોંચ્યા છે તમને ખબર છે યા કે છે જો આપણે પહોંચ્યા છે પ્રદ્યુમન પાર્ક આપણે કેટલું કલાક આને ગૂગલમાં મેપમાં જોતા નહીં આવતું ભાઈ પોલીસ વાળા બે ત્રણ જણાને પૂછીને પછી એને દીધું હા હાલી નીકળે આમને આમ જો અહીંયા જો પ્રદ્યુમન પાર્ક જવાનું હોય તમને બતાવીએ ને અંજર જવાનું હોય પેલા મોટું બોટું ધોઈ કાઢીએ તમે હારા જ લાગો ભાઈ તમારે જરૂર નથી મોઢું ધોવાની હાલો અંદર જાય કારણ કે અંદર છે ને બહુ મસ્ત મસ્ત હાચો સિંહ વાંદરો ને એવું બધું છે તમને બતાવશો એટલે વ્લોગમાં કન્ટિન્યુ વાગ્યા કેટલા જો 1 વાગી 1:30 વાગી ગયો હજી અમે ખાધું નથી હવે અંદર જાય પેલા બરાબર ટાઈમ કેટલો થઈ ગયો 1:30 વાગી ગયો રખડતા જો આપણે ટિકિટ લઈને વી આવ્યા છે 2 ને 40 રૂપિયા હવે છે ને આનો છે ને મેપ છે ને મેપ જોવા જાય તે આઈનો જે મેપ છે ને એમાં ફરકતા કેટલી વાર લાગશે આમ ખબર નહીં પણ અમે જઈએ સહી હવે પહેલી વાર આવ્યા હા મેપ છે મસ્તીનો છે હમણાં તમને બતાવી મેપ કેવો છે ઓ મેપ છે એનો આ પાર્કનો મેપ જોઈ જુઓ તમે અને હવે આપણે જઈએ અંજર આવું બધું હશે એવું કે છે સાચું હોય ખોટું હોય જુઓ જઈએ ભાઈ ખબર પડે હવે આમાંથી જો જનાવર બધાય છે આમાં મંકી મેન હવે અંજરજીની તમને બતાવીશું મગર છે ઓરિજિનલ અમે એકવાર હા હવે અત્યારે આજે રવિવાર છે ને પબ્લિક એટલું હોય આમ જો આ બધું અને એ પછી નદી આવી ગયેલી છે ક્યાં આ નદી કઈ આવી ગયેલા આ જો એનું બોર્ડ આ બધું વાંચી જો અત્યારે આપણે પાર્કમાં અંજર આવી જાય છે આ જો આમાં તમારે ફરવું હોય ને તો ફેરવે આ જૂનું છે આ જૂનું છે અને જો જીપનું અહીંયા છે જીપે લઈ જતી છે જીપનું પૂછવું જવું છે જીપમાં ના રે ના આપણે આવીને આમ જો અહીંયા ઓલું મસ્ત છે અહીંયા છે જો અહીંયા એક પડ્યું છે આ જૂનું બધું હા અંજર આને જાવ એના ફોટા જ પાડવા ફોટા જ પાડવા મારે ને જ ફોટા પાડવા ને અહીંયા જોવા મળી જશે હાવી બેઠો છે આમ જુઓ જો કેવો બેઠો છે હાવી આ કયું છે આ મગર ઓ આમ તો જો પણ આદ્ય તો કડેક ને કરતી કડી જાય ઘરે નહીં દેખાય અહીંયા જો આ બગલા છે શું છે આ બગલા છે જો આ જોવા પેલા મળ્યું ટાઇટિંગમાંથી આવી રીતના હાવીજનું છે કેવું મસ્તીનું છે હા આવું આપણે વિક્ટોરિયામાં છે ભાવનગરમાં ગયા નહીં વાંદરો જો પૂંછડી લાંબી કરીને કેવો બેઠો અને અહીં ઉપર જો તમે નહોતા ના આવી ગયા હે વાંદરી તું શું આમ જો અમે બેઠવા આવી ગયા કે હા અત્યારે અમને શું જોવા મળ્યું ખબર છે સિંહ જોવા મળ્યો પણ અમે આવ્યા ને તો એ ફૂજ જોઈએ કે તમે આવ્યા એટલે હું જાય એવું નહીં કરતા આમ જો હું તો છે અહીં જો આપણો એશિયન આપણો જો અહીંયા આમ આગોજીને હું તો છે કોઈને દેખાતો નહીં બધા ગોતે છે પણ ક્યાં આવ્યો જેમ જ ને કોઈને ખબર કે હજી સફેદ વાઘ ને એવું બધું છે હા એટલું જોવા મળે છે અહીંયા કોઈને દેખાણો ને પણ અમે તમને ઝૂમ કરીને બતાવી દીધું છે કેવા માંગી તમારે જેવા અહીંયા આવીને બોલ કરે ને એટલે એ વાઘ ને નો ગમે એટલે ઊંધું ફરીને હુઈ જાય ને એક સામે ખૂણે એક ઓલા વણે જો અહીંયા ઊંધું ફરીને બેસી ગયો આ ભાઈ એ કે આ બધે બહુ દેખીરો થાય જો હલે ને આમ કેમ થાય જો અહીં જોયું જો હા એને પૂછડે આ તમે રિયલમાં જોઈએ ને તો તમને બીવાય જ જાય હો એવો છે પેલા કેવો હતો પેલા અમને એમ કે આમ ફરીને બેઠો ને અમને એમ કે ખાલી ઓલું હું ટેચ આમ કઈક મૂર્તિ એનું બનાવેલી છે ઓલું શું કહેવાય આપણે હા જો હે અહીંથી જો કેવો બધા ગાયેલો જુઓ હલતોય ને કા કાળિયું બેઠો આમ જો આ એનું ઓલું છે શું છે આમ જો કેવું બેઠા લપાઈને બેઠું હે હા માણાથી એને ઓલું થોડુંક આમ થાય જોવા આવે એટલે એ બી જાય આમ જો કેવું પણ આમ કેવું લાગે જોયામાં આમ અહીં જો એનો ફોટો ઓરિજિનલ ગ્રીન ઈગવા છે ઓલા જમરૂકડી છે ને અને હું નાળિયેરી ઉપર કેવો મોટા મોટા કાકડા જો તમે અહીંયા જો કોઈ દી રોજ કેવા બે આમ હુતા છે ઓરિજિનલ ઓરિજિનલ છે આમ લાગે કોક ડુપ્લિકેટ જો લે આમ બ્લર કર્યો આ જો શું છે હા જો શેઢાળી જોવાય મળી ગઈ
જો કાંટા આના કાંટા તો તમને ખબર જ હશે કાંટા કેવા હોય બ્લર થઈ જાય એના કાંટા છે આ ફોકસ હવે કરે આ કાંટો એનો બહુ ભયાનક હોય ને ક્યાં પાંડુ ફગાવે દાઢી જેવા લાગે આમ દાઢી જેવા લાગે ઘૂડ કેવું શિંગડા વાળો ઘૂડ જોવા શિંગડા જોઈ ને એના શિંગડા જોવા બે છે જોઈએ કઈ બે તો હોય ને શિંગડા કેટલા હોય બે ગુવડ છે એમ હા બે ઘુવડ છે હા યાર મને આ એક અહીંયા જો હા અહીંયા નજીક છે અહીંયા તો કેવી રીતના આમ જોઈ રહી હા આમ કેવા લાગે આમ લાગે નહીં હો જો હું કહું બે શિંગડા છે શિંગડા તો બે જ આવે ને ના અહીંયા આ શું છે અહીંયા તો જો ઓ આમ જોયામાં તો કેવું લાગે ના આટો મારે આમ ખાલી જોતા તો આવીએ શું હશે કે ત્યાં કે આમનું હશે માનો જો જાય તો ખરા સાપ ઘર અંદર સાપ છે આપણે નહીં જા જોવા કેમ કે બીક એક જોયો આપને બીક લાગે એટલે આપણે નથી ગયા ક્યાં તને ને બીક લાગતો મને નો બહુ આમ સાપને જોવું તમને એવી બીક લાગે ને તો આપણે અત્યારે આવી ગયા છીએ હિમાલયમાં કારણ કે અમારે જોવું હતું કાળું રીચ અહીંયા હિમાલયન કાળું રીચ સામે હુતું છે હા હુતું છે બધા હુતા છે અમે આવ્યા એ ટાઈમે કોને ખબર હવે બધા આરામમાં જ ત્યાં આરામ ફરમાવે છે ક્યાં રીચભાઈ એક જ છે બધે આમ પણ હા અહીં કહો ને મોઢું બતાય શેષ છે ક્યાં છે જોયેલું બિચારા બપોરના ટાઈમે હુતા હોય ને અહીં આપને જોવા મળ્યો છે સિંહ ક્યાં હા જો રિયલમાં તે જોયો હા રિયલમાં એમ જો અહીંયા જો એ અત્યારે ખંજવાળે છે એક આમ ઓલા ખૂણે હૂતો છે આ જો અહીંયા તમને દેખાતો અહીંયા જો એક અહીંયા છે ને એક અહીંયા છે તમને મગર સાચી લાગે ખોટી લાગ્યા હા જુઓ તો કોમેન્ટ કરજો હવે સાચી હોય ખોટી પાંડો તો એમ કહે છે ખોટી ખોટી છે આ મને સાચી લાગે છે સાચી છે ત્યાં હું આવી ટાઈટની કેમ કે બહાર હોય ને તડકો લાગે એટલે જો કેટલી હુતી 4 હુતી આ જે હાસુ ને માનતી ખોટી છે એ કે ખોટી કેવી રીતના આમાં જો તો આ કેમ કે જઈને ઓલીને મોઢું આઈ કરશે જો આ છે ને ના આ જો આમ બે ફરીને હુત્યું એક ઓલા પણ જાય પાણીમાં નીકળી પછી હમણાં જ નીકળી તો ભીની છે ને આખી ઓલી સાઈડ જો કેટલી હુત્યું આમ તો જો હા એટલે જો એમ તો કહો પાણીમાં નીકળી તું સાચું નથી કહેતી એમ કે જો બોલું કંઈક બોલું શું બોલું સુવાસે નહીં લેતી આમનો એમનો પડી જ તે નીકળી જો જો આ જો જો હા તે છે તે સાચી જ છે જો નીકળ એવડી મોટી છે આમ જોઈ આમ નાની લાગે આમ જો હાલી નથી હીકતી જો કેમ નીકળે આમ જો આમ જો એ આમને આવી રીતના બેસી જાહે જો કેમ પૂછડી જો ને આમ તમે કવડી મોટી છે ક્યાં જો એ હુજી જો એવી રીતના હુજી જો પાડ ઉપર આમ કહો કે ટેચુ ઓલું નાનું મેકેલ એવી રીતના લાગે આમ ટેચુ થી ને થઈ જાય ચોટી જ જાય એમ જો આ બધી પાણીમાં નાઈન લાઈને જ નીકળી નાઈન હવે એ નહીં હલદે જોજે હમણાં 1-2 મિનિટમાં તો હવે લાગ્યું ને સાચું છે હા એમ તો પછી તો ખાલી મગર આ જો અહીંયા કેવી 2-3 હુતી છે પાણીમાં છે સાજા ભાગે મગર બહુ જોવા મળે ક્યાં એ તો ઘડિયાળ હતી ને આ આપણી દેશી પાંડો જાય છે ક્યાં પાંડા શું છે સાંઈ સફેદ વાઘ જો આ ઝૂમ કરીને તમને બધું બે છે અહીં કો નો માણાથી આઘાત ભાગે એને કેમ કે વાતાવરણ શાંત જોઈએ શાંત આવશે મને નથી લાગતું ઓલા ખૂણે છે એ હવે હા જો આમ એ ફરતો આમ રાઉન્ડ મારે છે અને જો આ એનું બોર્ડ જોઈ જુઓ આમ હોલ કર બે આમ આટા મારે છે એક આમ જાય ને એક આમ જાય છે પેટ્રોલિંગ પાણી અહીંયા બે કેવી રીતના પણ પેટ્રોલિંગ કરતા એવી રીતના આમ આટા મારે આમ ચોકીદાર કેમ હોય એવી રીતના કરે આમ જો એક આમ જાય ને એક આમ જાય જો ત્યાં શું જોવે છે એ પાણી ઉડે ને ઓલું પાણી છે એ જોવે છે એ એક ફેરી એની હા રાઈડ નાખ તો કે પાંડા તો અહીંયા કોઈ ઊભું રહે રાઈડ નાખી કોઈ ના દે બધા જો આને જો નરકી નામ હવે અમે ફરીને કેમ કે થાકી જાય આખો ત્યાં ફરીને તો ખૂટે એમ નથી અહીં મેન વસ્તુ હતું એ બતાવ્યું ક્યાં મેન જોયું અમે બાકી જોવા નહીં જાય કેમ કે હાલી ગાડી હાંકીને બધું ઓલું થાય ને ફોટો ના પાડ્યો કાંઈ ના પાડ્યો 4 વાગી જશે ત્યાં ને હજી પછી અહીં લાંબી નીકળશું એટલે અમારે 4 કલાકનો રસ્તો એટલે વાર લાગે ને હવે પાછા આવીશું ક્યારેક નિરાતે હજી કઈક એવું આગળ હશે તમને બતાવીશું અટલ સરોવર જવું છે હવે ત્યાં જવું છે હવે જોઈએ હાલો ને વિડીયો બન્યા રહેજો તમને ઈમુ જોવા મળ્યું ઈમુ કેવા બે હાલ્યા જાય
સમજો તો કેવી રીતના અહીંયા જોયા કરું ઓલા પણ એ છે જો વાઇટ એંગલમાં તમને બતાવું કેવા બે આટા મારે બધા 5 છે 5 પણ તારે હાલવા વીધો છે ને યાર કસરત થાય જાને ને યાર હાલવા વીધો જાય જઈ બોલાવે છે હેલ્મેટ ને કાંઈ ન થવું જોઈએ જો જો આમ જો હાથ કરી જો આમ જો હાલે નહીં 2 લાખ આવશે દે હાલે હાલે કરે અત્યારે આપણે પરજુમન પાર્કમાંથી વ્યાવા છે બહાર ને પાંડો જો આમ બહુ મજા આવી ગઈ અંદર જોવાની તમને મજા તો આવી થશે ને હવે હા તો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું બીજા પાર્ટ બીજા પાર્ટમાં નહીં નવા વિડીયોમાં મહાદેવ